ગુજરાત સતત વિકાસની તરફ અગ્રેસર થતું રાજ્ય છે, છતાં ગુજરાતમાં હજુ પણ કુપોષણનું કલંક છે। રાજ્યમાં 6,10,292 બાળકો કુપોષિત હોવાનો આંકડો સામે આવ્યો છે, જ્યારે કે 1,31,419 બાળકો અતિ કુપોષિત છે। આંકડા વિધાનસભા ગૃહની કામગીરી દરમિયાન મૂકવામાં આવ્યા છે। અને જો જિલ્લાભરની વાત કરીએ તો સૌથી વધુ કુપોષણના આંકડા અમદાવાદમાં હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં 59,000થી વધુ બાળકો કુપોષિત છે, જેમાંથી 13,000થી વધુ બાળકો અતિ કુપોષિત છે। વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા ખરેખર ચોંકાવનારા છે। ત્યારબાદ રાજકોટમાં 55,000થી વધુ કુપોષિત અને તે પૈકીના 3,000થી વધુ બાળકો અતિ કુપોષિત છે। બીજી બાજુ દાહોદમાંથી પણ 51,000થી વધુનો આંકડો સામે આવ્યો છે, જેમાંથી 11,000 જેટલા બાળકો અતિ કુપોષિત છે। જે બાદ કુપોષણમાં બનાસકાંઠાનો પણ નંબર આવ્યો છે, જ્યાં 48,800થી વધુ બાળકો કુપોષિત છે, જેમાંથી 12,000થી વધુ અતિ કુપોષિત સ્થિતિમાં છે। પંચમહાલમાં પણ સ્થિતિ દયનીય છે। પંચમહાલમાં 31,000થી વધુ કુપોષિત બાળકો છે અને આવા આંકડા આખા રાજ્યભરમાંથી સામે આવ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે ચોક્કસ મોટા સવાલો છે। તો ગુજરાતમાં કુપોષણના આંકડા જાહેર થતાં જ વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો। કુપોષણ દૂર કરવા સરકારે ફાળવેલા નાણાંનો ઉપયોગી ઉપયોગ ન થતો હોવાનો કોંગ્રેસનો આરોપ છે। જોકે વિપક્ષના આરોપોને સરકારે ફગાવ્યા છે। કુપોષણ દૂર કરવા સરકારે તમામના સહકારની હવે માંગ કરી છે। ઋષિકેશ પટેલે કહ્યું છે કે કુપોષિત માતા બાળકોને સારી સારવાર માટે સરકાર સહાય આપે જ છે। કે પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા જે આપણે ગુજરાતના બાળકો કુપોષિત ના રહે, તંદુરસ્ત બને, ભવિષ્ય એનું ઉજ્જવળ બને, એક સશક્ત ગુજરાત બને એટલા માટે આ ફાળવીએ છે। એ પૈસા ઉત્સવો, તાઇફા, જાહેરાતો અને ભ્રષ્ટાચારમાં ચવાઈ જાય છે। બાળકો સુધી એને જે કુપોષણમાંથી બહાર લાવવા માટે આહાર ને એના વિટામિન્સ આપવા જોઈએ એ પ્રક્રિયા થતી નથી। જે માતાઓ અતિ કુપોષિત હોય અથવા તો જેના પ્રસૂતિ સમયે આપણને ડેન્જર દેખાતું હોય, ભય દેખાતો હોય, એવી તમામ માતાઓને 7 દિવસ પહેલા આપણે એડમિટ કરીશું અને 7 દિવસ પછી એટલે કે બાળકના જન્મ પછી 7 દિવસ પછી એને રજા આપીશું। એટલું જ નહીં, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગની માતા હોય તો એને ક્યાંય નાણાકીય તકલીફ ના પડે એના માટે 15,000 રૂપિયા આપવાની જોગવાઈ અને સાથે જે આશાબેન આની કેર કરતી હોય એને 3,000ની જોગવાઈ આપણે કરી છે। એટલે આવનારું બાળક સ્વસ્થ જન્મે,